હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર. તો ફાઇનલી આજે તમે જોતા હશો મારા હાથમાં એસન્ટની ચાવી છે. તો આજે આપણે એસન્ટ લઈને એનું બોડી ચેકઅપ કરાવવાનું છે, એટલે કે એના જમ્પમાં થોડો ઇસ્યુ લાગતો હતો. તો આજે એના ફાઇનલી જમ્પ ચેક કરાવવાના છે, અને જો ઇસ્યુ લાગશે તો આપણે બધા જમ્પ નવા નાખવાના છીએ. તો ચાલો ફટાફટ જઈએ ગેરેજ ઉપર. પપ્પા ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે, એમનો કોલ આવી ગયો છે કે એસન્ટ લઈને પહોંચી જાઓ. તો ફટાફટ આપણે એસન્ટને પાર્કિંગની બહાર કાઢીએ અને ફટાફટ એને હોસ્પિટલ એટલે કે ગેરેજે લઈ જઈએ. તો ચાલો આજે કરાવીએ એસન્ટની સર્વિસિંગ. આ તમે જોઈ શકો એની ચાવી. તો લેટ્સ સ્ટાર્ટ અવર ધીસ વિડીયો. મિત્રો આપણી એસન્ટ આમાં ખબર નહીં, અહીંયા ક્યાંકથી કંઈક અવાજ આવતો હતો અંદરથી. હવે ખબર નથી પડતી ક્યાંથી અવાજ આવે છે. તો ફાઇનલ આજે એનું ચેકઅપ કરાવવાનું છે. ચાલો પહેલાં આને ગેટ મેં ખોલી નાખ્યા. હવે આને ફટાફટ આપણે બહાર કાઢી લઈએ. તો ચાલો પાર્કિંગની બહાર કાઢીને પછી જ આપણે મળીએ. તો મિત્રો એસન્ટ નીકળી ગઈ છે બહાર. અત્યારે તો કાંઈ અવાજ નહીં આવતો, પણ ચાલુ હોય છે ને કારણ ત્યારે અવાજ આવે. તો ચાલો ફટાફટ આપણે ગેરેજે બતાવી દઈએ ને આજે જોઈએ જ લઈ કે ફાઇનલી એનો પ્રશ્ન શું છે. અને જો વિડીયો જોવો ગમે ને તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી હવે તમામ વિડીયો તમને જોવા ગમશે અને મળતા રહે. તો ચાલો ફટાફટ જઈએ ગેરેજે. આઈ થિંક મિત્રો તમને અવાજ આવતો હશે. હું 2 મિનિટ શાંત થઈ જાવ, તમે અવાજ સાંભળજો. કદાચ તમને અવાજ આવશે. તો મિત્રો ફાઇનલી આપણી એસન્ટ ગેરેજ આવી ગઈ છે. તમે જોઈ શકો. હવે એને જેક ઉપર ચડાવી રહ્યા છે રાહુલભાઈ. રાહુલભાઈ અત્યારે તો આપણે ખાલી પાછળના 2 જમ્પ જ બદલાવાના છે ને? પાછળના અત્યારે 2 જમ્પ બદલાવા. અવાજ આવતો થઈ કેનો હતો? કંઈક ચેક કર્યો તમે? અચ્છા સાયલેન્સર હલે છે, બરાબર. ચાલો આવાજ તો પકડાઈ ગયો સાયલેન્સરનો છે. બાકી હવે જમ્પનો થોડોક ઇસ્યુ લાગ્યો તો પાછળથી ઉલાડતી હતી થોડીક, એટલે હવે જમ્પ પણ બદલી જશે. અત્યારે આપણે એના 2 પાર્ટ કરવા છે, કારણ કે જમ્પ મગાવવા પડશે, અહીં અવેલેબલ નથી. એટલે એ જ્યારે આવશે ને ફિટિંગ થશે ત્યારે બીજો પાર્ટ એનો કરી નાખીશું. અત્યારે ગાડી ખોલે છે ને આપણે મિત્રો તમે જુઓ ટાયર આખું નીકળી ગયું અને આ આપણો જમ્પ છે. આ જમ્પ આખો લીક છે ને ચારે બાજુથી ઓઇલ નીકળીને અત્યારે ધૂળ ચોટી ગઈ છે, એટલે એવું લાગે છે કે હાલો વરસાદમાં ગારો જોઈતો હોય ને એવું. પણ આ જમ્પ જ આખો ફેલ છે. અત્યારે ખોલ્યો એટલે ખ્યાલ આવ્યો આખે આખો જમ્પ લીક છે આ. એટલે હવે આખે આખો નવો આવશે અને જમ્પ બદલાવા પડશે આ સાઈડનો. આ સાઈડ હજી રાહુલભાઈ ખોલી રહ્યા છે. આ સાઈડ ખુલે એટલે આ સાઈડ મેં બતાવું તમને. હાલો આ સાઈડનો તમે જોઈ શકો. ઓલી સાઈડ કરતાં આ ચોખ્ખો જ. ઓલી સાઈડ તો નકરો લીક હતો આખે આખો. હા જમ્પ હોય છે પાછું. આ એસન્ટમાં છે ને આગળ જે રીતે બધી કારમાં મોસ્ટ પ્રોબેબલી આગળ જ સસ્પેન્શન આવતા હોય છે, પણ એસન્ટમાં આગળ અને પાછળ બંને સાઈડ સસ્પેન્શન આવે, એટલે થોડુંક આનું સસ્પેન્સર જોવું પડે એટલા માટે. તો નીચેથી એવું દેખાય કંઈક એસન્ટમાં. આ કદાચ ફ્યુલની ટાંકી છે મારા ખ્યાલ મુજબ. આ નીચે સાયલેન્સર છે અને આ નીચે આ કોન્ડર બોડી એનું. મિત્રો આ જમ્પ અડધો નીકળવા આવ્યો છે. આ બોલ બધું ખુલી ગયું છે અહીંયાથી. મિત્રો આ જમ્પ તો ખુલી ગયો પણ હવે નીકળતો નથી, કારણ કે બહુ લાંબો છે ને. આ સાઈડથી આ આવી જાય છે પકડમાં, ને આ સાઈડથી આ બધું નડે છે. એટલે હવે અમારા રાહુલભાઈ હાર માની લીધી. હવે અમારા મેઇન મયુરભાઈ આવે ને પછી એ કંઈક કાઢીને કરે, કારણ કે આખો હળંગ જમ્પ નીકળે અહીંયા ઉપરથી લઈને અવળો. હવે આટલા મોટા લાંબા ને આટલામાં જ અહીંથી કાઢવો કઈ રીતે? એટલે એ પ્રશ્ન છે મેઇન. હવે એટલે આ નીકળ્યા છે. હવે બાકી ખુલી તો ગયો છે, બસ કાઢવાનો જ બાકી છે હવે આગળ. ફાઇનલી ગાઈઝ જમ્પ ઇઝ ઓપન. આ થઈ ગયું આખું સાફ. આ કાણું હોય ખાલી ઉપર તો. હા ઠબરો અવડો જમ્બો જમ્પ નીકળો. મયુરભાઈ રાહુલભાઈ આખે આખો નવો આવે કે ખાલી સ્પ્રિંગ તો આના જ આવે? આ ના નીચેનું આ ને ખાલી? બરાબર. આ સ્પ્રિંગ ઉપરની આના જ રહીએ. બરાબર. શું કહેવાય મયુરભાઈ? શાંતિ થાય હું
આમ બાજુ જોઈને જોરથી જ બોલો. અવાજ ન આવે એમાં ગાડીનો. જમ્પ આવે ટૂંકમાં આ એટલું જ ઇમ્પોર્ટન્ટ ને જેટલું જમ્પ એટલા બરાબર. આને કહેવાય લિંક. હાલો ફાઇનલી બીજા ખુલી ગયા મિત્રો. ફાઇનલ આપણે રિઝલ્ટ મળી ગયું છે. એક તો આ બે જમ્પ ફેલ છે, બે જમ્પ નવા નાખવાના છે, એક આ સ્ટેબિલાઇઝર લિંક અને આ બુશિંગ ને હા બુશિંગ. આ બંને બાજુનું આ આટલો સેટ આખો નાખવાનો છે એટલે ગાડી કમ્પ્લીટ પાછળથી. તો અત્યારે હવે ફાઇનલી એ બધું મગવી લીધું છે. હવે આવશે એટલે ફિટ થઈ જશે. એ બીજા પાર્ટમાં આવશે. જો વિડીયો જોવો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો. અને તમે ભાણવડની આજુબાજુમાં હોવ ને કે ગાડી રિલેટેડ કંઈ કામ કરાવવું હોય તો ઉપર તમને નંબર આપી દઉં છું. આ શુભમ મોટર્સ કરીને છે, આ મયુરભાઈ છે. એના નંબર હમણાં તમને ડિસ્પ્લે ઉપર બેનના નાખી દઈશ. રાહુલભાઈ અને મયુરભાઈ કાંઈ કામ પડે તો અહીંયા આવીને તમે વિઝિટ કરી શકો છો. તો સારું, ચાલો બીજા વિડીયોમાં મળીએ બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.